ઈનાજ ખાતે જિલ્લા ફરિયાદ સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી। કલેક્ટર એન.વી. ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને સંકલન સભાખંડ ઈનાજ ખાતે જિલ્લા ફરિયાદ સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી। સંકલન સમિતિની બેઠકમાં જનપ્રતિનિધિઓના પડતર પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરી કલેક્ટરે અધિકારીઓને પાસેથી વિસ્તૃતમાં વિગતો મેળવી માર્ગદર્શન આપ્યું હતું। ધારાસભ્ય ભગવાનજીભાઈ બારડના રજૂ થયેલા સૂત્રાપાડા અને માઢવાડ ખાતે નિર્માણ થઈ રહેલા જેટીના કામ અંગે અને હિરણ 2 ડેમના નીચાણવાળા વિસ્તારથી સોમનાથ ત્રિવેણી સંગમમાં મળતી હિરણ નદીના સફાઈ કરવા તેમજ નદીને ઊંડી ઉતારવા ટીંબડી ગામે સંપાદન થયેલી જમીનમાં ખેડૂતોને ઓછા વળતર અંગે તાલાળા સૂત્રાપાડાને લગતા વીજ વિભાગના પ્રશ્નો સહિત રજૂઆતોની વિસ્તૃત ચર્ચા બેઠક કરવામાં આવી હતી। કલેક્ટરે જનપ્રતિનિધિઓના પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરી સંબંધિત વિભાગોને પડતર પ્રશ્નોને તાકીદપૂર્ણ કરવા તેમજ જનપ્રતિનિધિઓને સમય મર્યાદામાં યોગ્ય પ્રત્યુત્તર પાઠવવા સૂચના આપી હતી। કલેક્ટરે બેઠકમાં મિશન લાઈફ એક્ટિવિટી અંતર્ગત પાણી બચાવવા તેમજ વીજળી બચાવવા ભીનો તેમજ સૂકો કચરો અલગ કરવા અને ઈ વેસ્ટનો યોગ્ય નિકાલ સહિત પર્યાવરણને આનુષંગિક કામો તેમજ જળ સિંચન અને જળ ભાગીદારી અંતર્ગત પાણી સંગ્રહ પદ્ધતિઓ અંગે વિસ્તારમાં ચર્ચા કરી હતી। સલંગ અધિકારીઓને દિશા નિર્દેશન અપાયા હતા। જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાયેલા ગ્રામ્ય વિસ્તારના નાગરિકલક્ષી પ્રશ્નોની વિગતવાર સમીક્ષા કરી સમસ્યાને અગ્રતા આપી તાકીદે નિરાકરણ લાવવા કલેક્ટરે અધિકારીઓને સૂચના આપી હતી। જે કે સિંહ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ।